વડોદરામાં હરણી દુર્ઘટનાને લઈને પોલીસ અને એફએસએલ તપાસમાં મોટો ખુલાસો થયો છે। બોટમાં ઓવરલોડ બાળકો ભરવાથી દુર્ઘટના બની। બોટની ક્ષમતાથી વધારે લોકો બેસાડવાથી દુર્ઘટના બની છે। 1 ટન વજનની ક્ષમતાની બોટમાં વજન 1.5 ટન થઈ ગયું હતું। બોટના આગળના ભાગમાં કોઈને બેસાડાય નહીં તેવો પણ નિયમ છે। આગળના ભાગે 10 બાળકોને બેસાડાતા ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઈ ગઈ અને બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી છે। અમારી બોટની ક્ષમતા માત્ર 1 ટન વજનની કંપની સંચાલકોએ આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં હરણી દુર્ઘટનાને લઈને પોલીસ અને એફએસએલ તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। શું વિગતો? નેહા, હરણી લેક ઝોન દુર્ઘટનાના મામલે પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે। બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી એવું એફએસએલના રિપોર્ટમાં અત્યારે બહાર આવી રહ્યું છે। 1 ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં 1.5 ટન વજન થઈ ગયું હતું। નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈ પણને બેસાડી ન શકાય, તેમ છતાં ત્યાં બાળકોને બેસાડવામાં આવ્યા અને આગળના ભાગે બાળકો બેસાડ્યા હોવાના કારણે ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઈ ગઈ હોય એવું તારણ આવ્યું છે। અત્યારે બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી છે। કંપની સંચાલકોએ કહ્યું કે અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર 1 ટન વજનની હતી, તેમ છતાંય 2 ટન વજનની ક્ષમતા થઈ ગઈ, 1.5 ટન વજનની ક્ષમતા થઈ ગઈ અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। એફએસએલ અને પોલીસની તપાસમાં આ ખુલાસો થયો છે કે ગંભીર પ્રકારની બેદરકારી સંચાલકોને અહીંયા બહાર આવી રહી છે। જી નેહા, બિલકુલ માનો, જોડાયેલા રહેશું, અન્ય વિગત મેળવીશું। તો હાલ જે પ્રકારે વડોદરા હરણી લેક દુર્ઘટનાના આરોપીઓની તપાસમાં પણ મોટો ખુલાસો થયો છે। આરોપીઓ દ્વારા નિલેશ જૈનને સંચાલનનું કામ સોંપાયાનો ખુલાસો થયો છે। હરણી લેક ઝોનનું સંચાલન પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ કરતા હતા। અન્ય ભાગીદારોની જાણ બહાર નિલેશ જૈનને કામ સોંપાયાનો પણ ખુલાસો થયો છે। સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। માનુ, હવે જે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે તેમાં જે આરોપીઓની તપાસમાં પણ મોટો ખુલાસો થયો હોય તેવા સમાચાર આવી રહ્યા છે, શું માહિતી? નેહા, બોટની જે દુર્ઘટના થઈ એમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। એસઆઈટીની ટીમ જે રીતે આ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી અને એ પૂછપરછમાં હરણી લેક ઝોનનું સંચાલન પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ જ કરતા હતા। અન્ય ભાગીદારોની જાણ બહાર નિલેશ જૈનને કામ સોંપવામાં આવ્યું હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। અત્યાર સુધી એસઆઈટીએ 6 આરોપીઓની કડક પૂછપરછ કરી, 150થી વધારે લોકોના નિવેદનો લીધા છે અને પૂછપરછ કરી છે। એક પછી એક એસઆઈટીની ટીમ છે આખો ઘટના છે એને ક્લિયર કરી રહી છે। કોની ક્યાં જવાબદારી હતી, કોણ અત્યારે સંચાલન કરી રહ્યું હતું, એ બધી તપાસ કરવામાં આવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા અને 6 આરોપીઓની પૂછપરછમાં સ્પષ્ટ થયું છે કે સંચાલન છે પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ જ કરતા હતા અને નિલેશ જૈનને આ સમગ્ર કામ સોંપવામાં આવ્યું હતું અન્ય ભાગીદારોની બહાર, એવી પણ વિગતો અત્યારે એસઆઈટી સમક્ષ આવી રહી છે। જી મેડમ, બિલકુલ માનુ, વિગતો બદલ આપનો આભાર।